ભાવનગરની જીવાદોરી સમાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ આ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થયો હતો। ત્યારબાદ ભાવનગર જિલ્લા અને ડેમના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદને પગલે તે સતત ચોથી વાર ઓવરફ્લો થયો છે। આ ડેમ ભાવનગર, તળાજા, પાલીતાણા, ઘોઘા અને ગારિયાધાર જૂથના 54 ગામોને વર્ષભર પીવાનું પાણી તેમજ 122 જેટલા ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે। ડેમ ચોથી વાર ઓવરફ્લો થતાં ડેમના તમામ 59 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેથી તળાજા અને પાલીતાણાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટ કે કાંઠે ન જવાની અપીલ કરવામાં આવી છે। ભાવનગર જિલ્લામાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ પડવાથી શેત્રુંજી ડેમ છેલ્લા 2 દિવસથી ઓવરફ્લો છે। હાલમાં શેત્રુંજી ડેમના 5 દરવાજા ખુલ્લા છે, તેમાંથી 450 ક્યુસેકની આવક અને 450 ક્યુસેકની જાવક શરૂ છે। આવક જાવક થવાથી શેત્રુંજી ડેમના નીચવાસના પાલીતાણા તાલુકાના 5 ગામો તેમજ તળાજા તાલુકાના 12 ગામોને સાવચેતી રૂપે એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં ન જવાની બધાને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવેલી છે। આ શેત્રુંજી ડેમ ભરાઈ જતાં ભાવનગર શહેર, પાલીતાણા શહેર અને ગારિયાધાર જૂથ પાણી પુરવઠા યોજનાના 54 ગામોને પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે। આ ઉપરાંત આગામી સિંચાઈની સિઝન માટે ભાવનગર જિલ્લાના 5 તાલુકાના 122 ગામને સિંચાઈનું પાણી પણ મળી રહેશે।